ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથિક કોલેજ સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન એટલે કે સદભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃતિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો છે। તે અંતર્ગત સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથિક કોલેજમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં રોટરી ક્લબ, મોઢ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડ ક્રોસ સોસાયટી સિદ્ધપુરના ઉપક્રમે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે હું આપ સૌને કહેવા માંગુ છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં લોકોના કલ્યાણની ભાવના પ્રથમ છે। તેમનું એકમાત્ર લક્ષ્ય છે કે ભારતનો વિકાસ કઈ રીતે થાય, તેના માટે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ આ રોડ મેપ પર કામ કરીને ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। આદરણીય પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે આપ સૌ જે રીતે બ્લડ કેમ્પનું આયોજન કર્યું તે માટે આપ સૌને હું દિલથી બિરદાવું છું। અંતર્ગત સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે વૃક્ષ વાવી પર્યાવરણ જતન કરવાની અપીલ કરી હતી। સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાનું જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યું છે। ભારત દેશના નાગરિકોને સુખ સુવિધાઓ મળી રહે તે માટે અથાગ પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે। સિદ્ધપુર વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમના લીધે આસપાસના 19 ગામોને રાજ્ય સરકારની 55 યોજનાઓનો સીધો લાભ મળશે। છેવાડાના નાગરિકોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તેને ધ્યાનમાં રાખીને સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં રાજ્યમાં સારો પ્રતિસાદ મળ્યો। સેવા સેતુ કાર્યક્રમને લીધે રાજ્યમાં 2 કરોડ લોકોને તેનો સીધો લાભ મળ્યો છે। સેવા સેતુ કાર્યક્રમ યોજનામાં લોકોના કામ સ્થળ પર થયા છે, જેનો આપને સૌએ ગર્વ લેવો જોઈએ। સેવા સેતુ કાર્યક્રમ એટલે રાજ્ય સરકારના પારદર્શક વહીવટ। સેવા સેતુ કાર્યક્રમ થકી સૌ રાજ્ય સરકારની યોજનાનો લાભ લેજો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, મદદનીશ કલેક્ટર હરિણી કેઆર, પ્રાંત અધિકારી જય બારોટ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન બકવાણા, સિદ્ધપુર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના આગેવાનો શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર ઉપરાંત રોટરી ક્લબ, મોઢ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડ ક્રોસ સોસાયટીના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સરકારે સમગ્ર ગુજરાતની અંદર સેવા સેતુનો કાર્યક્રમ પણ નિર્માણ કર્યો છે। એના ભાગરૂપે અહીં આગળ બિલિયા મુકામે 19 ગામો ભેગા થઈને એની શુભ શરૂઆત થઈ છે। 19 ગામના લાભાર્થીઓ જ્યારે સરકાર એમના આંગણે આવી છે, એક પણ લાભાર્થી રહી ના જાય એના માટે 13 વિભાગ અને 55થી વધારે સેવાકીય જે યોજનાઓ છે એ યોજનાઓ ગામ સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા અમારા આદરણીય કલેક્ટરશ્રી એમની ટીમે જે કર્મયોગી સાચા અર્થમાં કહી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। ભૂતકાળમાં પણ તમે ગુજરાત સરકારની 9મી જે સેતુ અભિયાન જે હતો એ પૂર્ણ થયો ત્યારે 2,89,00,000 લોકોએ ખરેખર એનો લાભ લીધો હતો અને 99.88% એનું રિઝલ્ટ ખરેખર આવ્યું હતું। એ અદ્ભુત છે। આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ આવી રીતે 3 વિભાગથી થવાનું છે। આજે બિલિયા છે, આવનાર સમયમાં કાકોશી થશે અને એના પછી કલાણા થશે। એ પ્રકારે 55 ગામો ઠેઠ સરકારના અને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કોર્ટ બધી જ લોકો જે સેવા કે પ્રવૃત્તિ છે એ બધી ગામે જઈને લોકોને લાભાર્થીઓને પૂર્ણ કરશે એની મને ચોક્કસ ખાતરી છે। આ બધા પાસે હું અપેક્ષા રાખું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે એમને ભગવાન શક્તિ આપે અને લોકસેવાનું જે કામ છે એ ભારત અને જ્યારે વિશ્વમાં કરતા હોય ત્યારે એમાં વૃદ્ધિ થાય અને લોકહિતનું કામ થાય એવી આપ સૌ પાસે વિનંતી કરી મારી વાત પૂર્ણ કરું છું।